પરસોત્તમ રૂપાલા, જેમને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપે ઉતાર્યા છે મેદાનમાં, આજે રાજકોટ શહેર ભાજપે તેમનું કર્યું ભવ્ય સ્વાગત. પારેવડી ચોક ખાતે ઢોલ નગારાના તાલે રૂપાલાનું સ્વાગત કરાયું તો લાંબા સમય બાદ મંચ પર રૂપાણી જૂથના નેતાઓ પણ જોવા મળ્યા. જો કે ડોક્ટર ભરત બોઘરાની ગેરહાજરી ઉડીને આંખે વળગી. વિજય રૂપાણીને જ્યારથી મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા છે ત્યારથી રાજકોટમાં તમામ કંટ્રોલ ડોક્ટર ભરત બોઘરા સંભાળી રહ્યા છે. ડોક્ટર ભરત બોઘરાને રાજકોટથી ટિકિટ મળે તે માટે તેમના સમર્થકોએ તનતોડ પ્રયાસ કર્યા, પરંતુ પાર્ટી હાઈકમાન્ડે બંને જૂથને કંટ્રોલ કરવા માટે રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે. એબીપી અસ્મિતાએ ડોક્ટર ભરત બોઘરાને ફોન કર્યો તો તેઓ મુંબઈ હોવાની વાત કરી. જોકે તેમના નજીકના મનાતા આગેવાનનું કહેવું છે કે તેઓ ગાંધીનગરમાં છે. ભવ્ય સ્વાગત બાદ રૂપાલા પાર્ટીના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા. આ સમયે બંનેએ જૂની યાદોને વાગોળી. રૂપાલાએ કહ્યું કે વજુભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે હું મહામંત્રી હતો.